અરે વાહ, હા મારો ભાઈ સાગર હા શહેરમાંથી જોડા મોકલ્યા જોરદાર હો બાકી. હા મજા આવે છે પહેરવાની. હા કુણા કુણા માખણ જેવા. સંપલામાં ફાવતું નહોતું ને મોજડીમાં ડંખ પડતો તો. હા શું કહું તો એને કહું કે થોડાક લુગડાય મોકલ ને. હા તારે તો નકરીને કાઢી નાખવાના હોય, તમે નવા લુગડા પહેરતા હોય તો જૂના મારે હાલે. હા પણ દેહમાં મજા બહુ આવ્યો, આપણને શહેરમાં ફાવે નહીં હો. છોકરો આ બની ગયું ખાવાનું. આ જો આ રોટલી થાય જ છે. કાં જ મોડું થયું, આ તડકો માથે આવ્યો. આ દાડિયા જો ને કેટલાય કર્યા હતા કાં કા હું આ કપા બધો કાઢવાનો કે નહીં હવે? તે કેટલાક દીનું કામ બાકી છે. આ કેટલા દીથી મથસ હતું. બસ હવે સેલી વીણી છે, આ સેલી વીણી પતે ને એટલે બસ પૂરું. બટા આ વખતે કેટલો પાક થાય? આ થાય હો મણ જેવો. ભાવ આવશે તો સારું. હવે ભાવ આવી જાય તો કામ થઈ જાય, આ નહીં તો કપાન હંગરવો પડશે. કા હંગરી હંગરી ને કઈ ડબલ નહીં થાય ને એના? આ થોડોક સમય રાહ તો જોવી પડે ને. આપણે આ માગે ઈ ભાવે થોડો દઈ દેવાય કપા. કાંઈ વાત કરો છો ત્યાં? તો તને એવું લાગે છે કે કપાળના ભાવ વધશે એમ? વધે જ. આ છે ને કોઈ વેચે નહીં એટલે સમજી લ્યો કે કપા વધવાનો જ છે, ભાવ વધશે જ. અને આપણે છે ને આ કપાને હંગરી રાખશું ને બધા દબ્બી રાખવાના છે. આપણા ગામમાં કોઈ વેચવા તૈયાર નથી અત્યારે, એટલે વિચાર કરો આપણા ગામમાં ગમે એ વેપારી આવશે ને એટલે સીધો તેને ભાવ વધારવો કરવો પડે તો જ ભેગું થાય એમ છે. તે મોટા બાન ખેતરમાં કેટલું થયું? એને 150 ને આપણે 100. કા આપણે 100 ને 150? જમીન તો હરખી જ છે ને બેયની. પણ એને પાણી પાયું તું તો આપણા ખેતરમાં પાણી પાછા ગાંઠા વાગતા હતા? એવું નહોતું ભાઈ. હવે ઈ છે ને બિયારણ અલગ હતું, એને ત્યાંથી કઈક શહેરમાંથી સાગરે મોકલ્યું હતું. હા એનું બિયારણ ને આપણો બિયારણ બેયમાં ફરક હતો, તે એટલે એને ત્યાં વધારે છો. સારું કેવાય લે. તો હવે હું કરશું કે? કાંઈ કરવાનું હું, આ જો સાગરે મારે હાટું જોડા નવા મોકલ્યા છે. ક્યાં છે? હા ઈ રહ્યા જો લીલા કલરના. લે સારું કેવાય. તે બટા આ સાગરની પાસે વહી જાય તો શું થાય? તને કામ ધંધો ને સારું મળે. બા મારે જાવું ને શહેરમાં. કેવી વાત કરો છો? ન્યા મને ફાવે? તમને ફાવે ન્યા? મન તો ન ફાવે, પણ મારા દીકરા હાટું તો મારે કઈક કરવું ને. એ ડોહું ગામડામાં ને ગામડામાં રહો ને તો તારા લગ્ન નહીં થાય. હંધું થઈ જાય, સમય આવે હંધી થઈ જાય. આપણે કાંઈ એટલી ઉપાધિ ન કરવાની. હું કેતો તમને ખબર છે કે છે ને આ શહેરમાં મારે કોઈ દી નથી જવું. અને હવે જુઓ હું આમે નવરો થઈ ગયો છું. હવે આ ઉનાળું છે ને આખો આરામથી કાઢવાનો છે. બાપા હા ઉનાળા કાંઠા પડે હો અહીંયા ગામડામાં કાઢવા. કાંઠા હું પડે મારે નગરી. હવે હું એ નિરાતે આપણે છે ને જાગવાનું આરામ કરવાનો છે. આ કોકની વાડીએ નિરાતે ટાઢા પોરે વહી જવાનું, જલસો છે. બટા આદિ હા શું કહું ને તો મને આ શેષે ગમતું નથી કે તું અહીંયા રહેશો. પણ શું થાય, હા તારે ગામડું મૂકવું નથી અને તારે શહેરમાં જવું નથી. ગયો તો તમને ખબર તો હતી, પણ મને ન ફાવ્યું. ન્યા આમ તબિયત બગડી જાય મારી. ન્યા કા ના કઈ વાંધો હશે તને? પાણી ન્યાનું પાણી જ ફાવતું નથી મને. આ ધુમાડા એ બહુ કરી છે જો ને. તે તારી મોટી માં શું કરે છે? આમ ખબર નહીં, જોયા તા ન્યા? હા બજારમાં હતા કઈક. અરે આ શાંતુ ડોહી પાસે બેઠા હતા. લે આ મોટા ભાભી ના હાથ ધંધો છે કે છે ને નવરા પડ્યા નથી કે શાંતુ ડોહી પાસે બેઠા નથી. હવે અલગ મલગ ની બધી વાતો કરશે ડોહી. અને અમે બેવ દેરાણ જેઠાણીને બધાવશે જોજે. એવું કાંઈ નથી. તમારે બાંધવાની વાત પહેલા આવે કેમ? મારે બાંધવાનું કાંઈ નથી. આ તારી મોટી માને ઉપાડો હોય વધારે. હવે એવું ન કરાય. હવે સાગર ન્યા છે તો આપણે મોટી બાન હાસવા જોવે ને વાત કરો તમે. એ વાત હાસી. હવે હાલના બહુ હવાણીઓ થઈ ગઈ. આ ખાવા બેહીને હા તો હાલો ફટ. હાલ. આ લાકડા ઘણા થઈ ગયા છે. આ મારો છોકરો શહેરથી મને જ્યારથી પેલો આ ગેસ વાળો ચૂલો અપાયો ને લાકડાની ઝંઝટમાંથી જ નીકળી ગઈ છું. મને તો જરાય નથી ગમતું આના પર રાંધવાનું. એટલે આમ ગમે મીઠાશ લાગે પણ આમ નથી ગમતું, કારણ કે એ હાથ કાળા થાય કરવું પડે એટલે નથી ગમતું. હવે આ લાકડાનો છે ને સોદો કરી નાખું નહીં તો મારી દેરાણી હંધાઈ વાપરી જાય એમ છે. હે મોટા ભાભી
હા આ તમારી દેરાણી વળી વાપરી જાય. અરે તારી જ વાત કરતી હતી. આ જો ને આ લાકડા પડ્યા છે, આ ત્યાં લાકડાનો ઢગલો પડ્યો, આ મોટા મોટા લાકડા પડ્યા, આ કેટલા દીથી અહીંયા પડ્યા છે. વિચારું છું આજે એને સોદો કરી જ નાખું. અરે પણ મોટા ભાભી તમને ખબર તો છે કે હું ચૂલામાં જ રાંધું છું, તે મને આપી દ્યો ને. તા તમારે સોદો કરવાની ક્યાં જરૂર છે? હા તે હું આપી આના? આ લાકડા, પેલો ઢગલો, પેલો અને આ હંધાઈ તન દીધા. બોલ. આ પેલા કન્વર કાકા આયા હતા ને, એ તો કહેતા હતા કે તમારા હંધાઈ લાકડાના હું તમને 5000 પૂરા આપી જાય. બોલ. લે મોટા ભાભી, આ ઘરમાં ને ઘરમાં થોડા પૈસાના વ્યવહાર હોય. ના ના, ઘરમાં ને ઘરમાં ન હોય, પણ આ હંધાઈ જે લાકડા છે એ તો મારા ખેતરની લાઈનમાં હતા, એ જ બધા કપાયા છે ને, તો આ મારા થયા કે નહીં? કા અમે તમારા નથી? અરે તમે મારા જ છો, પણ જો હવે મારા ઘરે ગેસનો ચૂલો આવી ગયો છે ને મને છે ને એ ગેસના ચૂલા પર જ રાંધતા ફાવે. ભલે આપણે એક ઘરમાં રહેતા, પણ આપણા રસોડા તો નોખા નોખા થઈ ગયા છે ને. અને વાત રહી આ લાકડાની, તો લાકડા હવે હું વેચી નાખું તો મારે રોકડી થાય ને. 5000ની જગ્યાએ ચાલ તું 4.5 દઈ દેજે. અરે મોટા ભાભી, હા તમારો આદિ હોતે ને ઘરમાં કામ કરે જ છે ને, આ ખેતરમાં કામ કરે જ છે ને, મારો દીકરો કરે કે તમારો, શું ફરક પડે? હા હા, ખેતરમાં કામ કરે છે એના હું રૂપિયા દઉં છું ને, મફત થોડી કરાવું છું. પણ મોટા ભાભી, આ કામ કરતા તો આદિન તમે ઓછા જ આપો છો ને. આ કોઈ દી અમે કઈ કીધું છે? તે મેં ઓછા જ લીધા ને, ગામ મને 5 આપે છે. અરે કન્વરભાઈ ની વાત તો જવા દે, આ પેલા સુનિલ કાકા મને એમ કહેતા હતા કે આ તારા ખંધાઈ લાકડાના 10000 આવે. પણ મને એમ થાય ગામનો વ્યક્તિ ભલે ને કમાતો, અને તું તો ઘરની છે, તને દઈ 4500 માં લઈ લે. અરે પણ મોટા ભાભી, તમે તો બહુ કરી હો. આ તમારો દીકરો શહેરમાં છે ને કેટલું કમાય છે, તોય તે તમે આ લોભ કરો છો. મને એમ થાય છે કે સાગર કેટલા વખતથી તેડાવે છે તમને, તો કાં નથી જતા તમે ત્યાં? જવાનું જ છે. આ તઈ તો મારે એસો આરામ જ છે, ત્યાં જઈને મારે કોઈ કામ કરવાના જ નથી. આ જો મારો દીકરો એવું કમાય છે ને કે ત્યાં જઈને મારે એ લીલા લેર થવાની છે. એ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, ને મારી વહુ તો મને હાથમાં ને હાથમાં રાખશે. આ સાગર આજે જ આવવાનો છે, હું આ વખતે આજે જ નીકળી જાય, કારણ કે એ તો રોકાતો નથી, એને ગામડે ફાવતું નથી. આજે ને આજે 4 વ્હીલમાં બેહીને એની હારે એ શહેર ભેગી, પછી તો એ ઠંડી ઠંડી પેલી એસીમાં બેહીને આરામ કરી. મોટા ભાભી કાંઈ વાંધો નહીં, તમે શહેરમાં જાઓ ને તો મારી આંખ ટાઢી, કેમ કે તમારો દીકરો શહેરમાં છે તો તમને સ્વપ્ન તો હોય ને કે તમે ન્યાય એની પાસે જાઓ અને લીલા લેર કરો. પણ મારો દીકરો આદિ ભલે ને ગામડામાં રહ્યો, પણ તમે ન્યા આનંદ કરજો. એ હા હા, આ તો નસીબની વાત છે હિરલ. મારો દીકરો ભણી ગણીને મોટી કંપનીનો ઓફિસર બની ગયો ને તારો છોકરો હાવ ડફોડ રહ્યો. હવે એમાં હું કરી શકીએ? આ જો ને અમારા દીકરાએ મને અહીંયા હંધી સુવિધા કરી દીધી છે કે મમ્મી તમારા માટે પંખો, કુલર ને આ પેલા ગીઝર ને હંધુય મુકાઈ દીધું. હવે તારા છોકરાથી કાંઈ થયું નહીં. આ ખેતીમાં ક્યાં સુધી રહેવાનો? આ શહેર ગયો હોત, ભણ્યો હોત તો કેટલું કમાતો હોત. પણ હવે નસીબની વાત. મને તો મારા દીકરા પર બહુ ગર્વ છે બા. મારા દીકરાએ તો મારું નામ ઊંચું કર્યું છે. લોકો કહેશે કે તમારો છોકરો શહેરમાં કેવું સારું કમાય છે. કાંઈ વાંધો નહીં મોટા ભાભી, મારો દીકરો નામ કમાય કે તમારો દીકરો, આપણે મુદ્દે તો આપણે ભાઈ જ ને. તો હું તો આનંદમાં હોઉં કે મારા જેઠનો દીકરો એટલે કેટલું નામ રોશન કર્યું. હા તે કરવું પડે ને. આ તો હું કે પોતાના છોકરા ન કરે તો જેઠના કે દિયરના છોકરા હોય એના પર જ તો નામ રોશન કરવું પડે ને. પછી આપણે ખુશ જ થવું પડે, કારણ કે આપણાએ તો કાંઈ કર્યું જ ન હોય તો પછી બીજાના છોકરા જોઈને જ રાજી રહેવું પડે ને. હશે મોટા ભાભી, વાત મૂકો ને. હવે હાલો ને, આ ખાવાનું તૈયાર થઈ ગયું છે. આ તમે ક્યાં ને વાતો કરો છો? મેં તમારું રાંધવાનું કરી રાખ્યું છે. હું નથી ખાવાની આજે. અમારો છોકરો આવવાનો છે મને તેડવા માટે, એટલે હું તો એની હારે શહેરમાં જવાની છું ને. તમારી વહુ કહેતી હતી પીઝા બહુ મસ્ત આવે છે, ઈ ખાવાનું છે મારે. એટલે આજે મારે કઈ ખાવું જ નથી. પીઝા ખાઈ પીઝા. મોટા ભાભી, આ પીઝા ન ખવાય. આજી કેતો હતો, એક દી મોબાઈલમાં બતાવતો હતો એને પીઝા નહીં પીઝા કહેવાય. પીઝા બોલતા તો શીખ. ઈ છે ને ઈયળ વાળા આવે બધા. એ જા હવે જા, તને શું ખબર પડે? અમારી બહુ ભણેલી ગણેલી છે ને અંધુય ખબર પડે. તે હું બનાવ્યું? મેં રોટલી બનાવી મકાઈની ને આ શેકટાની સિંગ બનાવી છે. આ તે કાંઈ નહીં, થોડું હાલ દેજે.